નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 876મો વેબિનાર છે. વેબિનાર નંબર 817, 817મો વેબિનાર. વક્તા છે અમદાવાદના વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેઓ આપણને આજે આયુર્વેદના સુભાષિતોનું વિશ્લેષણ ભાગ 3માં આયુર્વેદના વિવિધ સુભાષિતો વિશે વક્તવ્ય આપશે, સુભાષિતોની સમજૂતી આપશે અને એનો મર્મ પણ સમજાવશે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. વાલા શ્રોતા બંધુઓ, આપના આજના વક્તાના વિષયે આપનો કોમેન્ટ બોક્સમાં પ્રતિભાવ આપશો તો આજના વક્તાશ્રીને પુનઃ પ્રકાશન અને પુનઃ વક્તવ્ય આપવામાં ઉત્સાહ વધશે એ અપેક્ષાએ પુનઃ પ્રાર્થના કે આપને આજના વક્તવ્ય વ્યાજબી અને યોગ્ય લાગ્યું હોય તો અવશ્ય કોમેન્ટ કરશો જી. નમ્ર પ્રાર્થના. જય ધન્વંતરી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અગાઉના વેબિનાર નંબર 814 ભાગ 1, 815 ભાગ 2 અને આજે 817 ભાગ 3 આયુર્વેદના સુભાષિતો નું વિશ્લેષણ. આપણી ભારતીય સંસ્કૃતિ અને એમાં પણ આયુર્વેદ ને જીવંત રાખવા માટે આ સુભાષિતોનો બહુ મોટો ફાળો રહ્યો છે. જ્ઞાતા ન હોવા છતાં આયુર્વેદમાં ઘણા વ્યક્તિઓ સામાન્ય સંજોગોમાં પણ આ સુભાષિતો બોલતા હોય છે અને એ સુભાષિતોના જે મર્મ છે એ ઘણું બધું હોય છે, પણ એક માણસને એમને જેટલું દેખાય છે એ પ્રમાણે એનું અર્થઘટન કરે છે. પણ સુભાષિતોના જેમ એક શ્લોકમાં એક એક શબ્દનું મૂલ્ય મુકાયેલું છે, એનું વજન છે, એની અંદર ગુપ્ત રીતે એક સંકેત મૂકેલો હોય છે. એવું જ આ કહેવતો, રૂઢિઓ, દોહા, સુભાષિતો ની અંદર પણ આવું જ આપણા આચાર્યોએ, વિદ્વાનોએ આપણને આપ્યું છે. એટલે જનમાનસને ઉપયોગી થાય, આયુર્વેદ જીવંત રહે, ઘરે ઘરે લોકો એ સુભાષિતો દ્વારા પોતાના જીવનમાં સ્વાસ્થ્યનો લાભ લે એ મુખ્ય હેતુ રહેલો. આજે ભાગ 3માં ભાગ 1માં સામાન્ય લીધા હતા, ભાગ 2માં ધાન્ય અને કઠોળ લીધા હતા અને આજ ભાગ 3માં શાકભાજી એટલે કંદમૂળ, ભાજી, વેલાળા શાકભાજી અને સાથે થોડાક સામાન્ય અને ઉપયોગી એવા સુભાષિતોનું આજે સંકલન કરીને અત્યારે હું પીરસવા જઈ રહ્યો છું. તો પ્રથમથી શરૂ કરીએ. પાંચે ઉઠો નવે શિરાઓ, પાંચે વાળો નવે સુવો, બસ આટલું રોજ કરો તે પછી 100 વર્ષ જીવો. એકદમ સામાન્ય વાત. અગાઉના વેબિનારમાં પણ કહ્યું હતું, રાતે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર, બરોબરીને ધન વધે સુખમાં રહે શરીર. પણ અહીંયા મર્મનો તફાવત છે. અહીંયા પાંચે ઉઠવાનું સમય સાથે, બ્રહ્મ મુહૂર્તના સમય સાથે પાંચે ઉઠવાનો શબ્દ મૂક્યો છે. નવે શિરાઓ. હવે આ શિરાઓ શબ્દ છે ને એ સામાન્ય જનતામાં
સામાન્ય જનમાનસમાં થોડો અઘરો છે શબ્દ. શિરાઓ આપણે શિરામણ કહીએ, શિરાઓ કહીએ, પણ અહીંયા ટાઈમ આપ્યો છે નવે શિરામણ. તો આપણે એની અંદર આ સમયને જો જોઈએ. નજીકથી બોલજો ઠક્કર સાહેબ. હાજી હાજી મોબાઈલ આવે છે થોડોક બરાબર? હા હવે ચોખ્ખો આવ્યો. અચ્છા, તો જરાક મોબાઈલને ફેરવીને જોઈ લઉં. કદાચ મેં ના કીધું આજે થોડો નેટવર્કનો ઇસ્યુ છે. હવે કેવો આવે છે? હા હવે ચોખ્ખો આવે. અચ્છા, હવે અહીંયા નવે શિરાઓ શબ્દ લખ્યું છે એટલે મધ્યાહન પહેલા. અને શિરાઓ શબ્દ શિરામણ કહીએ, શિરાઓ કહીએ. ભારે ખોરાક, શીરો શબ્દ એટલે આપણે સમજીએ છીએ કે મધુર અને ભારે. તો અહીંયા કહેવાનું તાત્પર્ય એવું બને છે કે તમે મધ્યાહન પહેલા જ્યારે જમી લો. આમ શાસ્ત્ર પણ એવું જ કહે છે 10 વાગ્યાનો આઈડિયલ સમય છે જમવાનો. આપણે મધ્યાહન સમજીને બારે જમીએ છીએ, પણ 10 વાગે ભરપેટ સારું જમી લેવું જોઈએ. 5 વાળું, હવે અહીંયા સમયની જો તમે મર્યાદા જુઓ, 9 અને 5 એટલે 8 કલાક. 8 કલાકનો ગાળો મૂક્યો છે. તો 8 કલાક કેમ? બપોરે તમે ભારે ખાઓ છો, તમે કેવો ખોરાક ખાઓ છો એના ઉપર પાચન ક્રિયા 3 કલાકથી લઈને 5 થી 6 કલાક સામાન્ય રીતે અંદર કાર્ય કરતી હોય છે શરીરમાં. એટલે નવે વાળું, પાછો વાળું શબ્દ મૂક્યો છે એટલે લઘુ, હળવો, સુપાચ્ય. આ વાળું શબ્દનો અર્થ નીકળે છે. અને નવે સુવો, આ નવે સુવાનું જે છે એ બીજા પ્રહરની વાત આવે. પહેલા આ બધા નિયમ પડાતા હતા, કારણ કે લાઈટ તો નહોતી. ઘણા એવું કે લાઈટ નહોતી, ઘણા કે જીવાતની તકલીફ પડતી હતી. પણ સાયન્સ અને પરિસ્થિતિ બંનેને સમજીએ તો 9 વાગે સુવાનું હોય અને 5 વાગે કરો તો જે મેં હમણાં કહ્યું એમ 3-4 વાગે તમારે 3-4 કલાક પાચન ક્રિયા માટે જોઈએ, તો એ પણ એને મળી જાય. અને રાત્રે પાચન પછી પેટની અંદર ભરાવો ન થાય તો સવારે મળ વિસર્જન પણ સારું થાય. અને એટલે જ લખ્યું છે બસ આટલું જ રોજ કરો, તે પછી 100 વર્ષ જીવો. એટલું માર્મિક રીતે આપણને ઈશારો કરી દીધો કે આટલા નિયમ પાડીએ ને તો પણ હવે 100 વર્ષ જીવાય ના જીવાય એ વસ્તુ અલગ છે. ઘણા બધા પરિસ્થિતિઓ અને પરિબળો એમાં જોડાયેલા હોય છે. પણ એક સામાન્ય ભાષામાં એવું કહેવાય કે આ નિયમ પણ તમારા સ્વાસ્થ્ય અતિ ઉપયોગી છે. ખાંડ, મીઠું ને સોડા સફેદ ઝેર કહેવાય, વિવેકથી ખાજો નહીતર ના કહેવાય ના સહેવાય. હવે અત્યારના જમાનામાં યુનિવર્સિટી અથવા તો મીડિયામાં આ વારામાં ઘણી વાર વોટ્સએપો આવે છે, ઇન્સ્ટાગ્રામમાં આવે, યુટ્યુબમાં આવે. ખાંડ, મીઠું ને સોડા ત્રણેય સફેદ વસ્તુ, સફેદ ઝેર. વિવેકથી ખાજો નહીતર ના કહેવાય ન સહેવાય. જ્યારથી ખાંડ આવ્યું છે, જ્યારથી સિંધવની બદલે મીઠાઈ જગ્યા વધારે લીધી છે, અને સોડા બાય કાર, ખાવાના સોડા જેને આ ત્રણનો અતિરેક જ્યારથી વધ્યો ત્યારથી માંદગીનું પ્રમાણ વધ્યું એવું આપણે ન કહી શકીએ, પણ સ્વાસ્થ્યને અસર કરે છે એ વાત જરૂર કહી શકીએ. એટલે જ એને સફેદ ઝેર કહેવાય. અને વિવેકથી ખાજો. ન ખાવું એવું નથી કહેતા, માપસર જરૂર પડે તો ખાવું પણ જોઈએ, કારણ કે ષડરસની જરૂર છે શરીરને. એટલે ષડરસના ભાગરૂપે એના ઉપયોગ વિવેકથી કરવાના કહે છે. અને જો એમાં શરત ચૂક કરો, ભૂલ કરો તો ન કહેવાય ન સહેવાય. ન કહેવાય એટલે
તમે એને સમજી પણ ન શકો, ના કોઈને કહી શકો કે મેં આવી ભૂલ કરી છે. અને સેવાય એનાથી જે માંદગીઓ આવે એ સેવી અઘરી છે. સર્વરોગના કષ્ટોમાં ઉત્તમ ઔષધ ઉપવાસ, જેનું પેટ નથી સાફ પછી આપે બહુ ત્રાસ. આ વાત ઉપવાસ માટે. હવે અહીંયા મારે થોડોક સમય લેવો પડશે. સામાન્ય ભાષામાં ઉપવાસ એટલે મહિનાના 4 વાર થાય એવું અથવા 2 વાર એવું આપણે વિચારવું જોઈએ. પણ અત્યારે ધર્મની લાગણી અને અતિ ધર્મનિષ્ઠ જે પણું વધી રહ્યું છે, તો લોકો 7 દિવસ ઉપવાસ કરે છે, 15 દિવસ ઉપવાસ કરે છે. તો એ શરીરને ક્યાંક ને ક્યાંક નુકસાન કરે છે. ઉપવાસ એટલે 5-7 દિવસ 10 દિવસે પેટને હળવું કરવા માટેની પ્રક્રિયા છે. અને એનાથી તમારા અંદરના બધા જ જે આમ કહીએ, દોષ કહીએ, એ પરિપક્વ થઈ જાય. પણ હવે અહીંયા ઉપવાસમાં લોકો શું કરે છે? ઉપવાસ ફરાળ એટલે ભાવતું ખાવું અને મન ફાવે ત્યારે ખાવું. ઉપવાસના દિવસે પણ જે ઉપવાસનો હેતુ છે, ઓછું ખાવું અને અજીર્ણનો જે લક્ષણ બતાવ્યું છે, ભેષજમ બારી, તો અહીંયા જલ અને શરીરને ટકાવવા પડતું 1-2 વાર ફળાર, અને એ પણ ઓછી માત્રામાં. એની જગ્યાએ સામાન્ય દિવસમાં 2 વાર કે 3 વાર ખાતા હોય, ઉપવાસના દિવસે 5 થી 6 વાર ખાતા હોય એવા પરિવારો મેં જોયા છે. તો પછી ઉપવાસ કરવાનો કોઈ મતલબ નથી. એટલે સર્વ રોગો કષ્ટોમાં ઉત્તમ ઔષધ ઉપવાસ, જેનું પેટ નથી સાફ પછી આપે બહુ ત્રાસ. આ પાછળથી જે ઉત્તરાર્ધમાં કીધું છે, એ પાચન કરીને મળને પકવી સુપાચ્ય કરીને મળના વિસર્જન માટેની પ્રક્રિયા ઉપવાસ. ધર્મ તો સાચો જ છે, ધર્મનો વિરોધ નથી, પણ એના ઉપવાસના જે નિયમ બતાવ્યા છે, લઘુ માત્રામાં આહાર લે, અને એ અગત્યનું છે. પેટમાં જે તે પધરાવશો માં એટલે નહીં, સાફ રાખજો આ ચાવીને ખૂબ ખાજો, હોતા નથી પેટમાં દાંત. નવું લાગશે થોડું, પણ અહીંયા જે વાત કરી છે કે ગમે તે ના પધરાવાય. ગાંઠિયા બસો કહીએ તો હું અનુભવ સાથે કહું છું કે આ ટીપા લોહી બને. હવે ગાંઠિયા ભજી અને બહુ બધું આપણે વધારે ઉતાવીએ, માત્રાજી જોઈએ શરીરને, કારણ કે ક્ષણે શરીર જે આયુર્વેદનું સૂત્ર છે એ પ્રમાણે સાત્વિક ખોરાક, સંતુલિત ઉપાચ્ય ખોરાક આપણે લેવાનો છે. જેવું અને ફાસ્ટ ફૂડ, પીઝા, બર્ગર, હવે હોટ એને ગુજરાતી કરીએ ને તો બોલાય બી નહીં એવું શબ્દ છે. આવા બધા આહારોની અંદર જે પરિવર્તન આવ્યા છે, એક તો ભારે અને ભારે કરતા દુર્જર, પચવામાં બહુ ત્રાસ થાય, એને ત્રાસ થાય શરીરને, એની વાત છે. સાફ કરતો આહાર, જો તમે સારો ખોરાક લો તો આંતરડા સરખા રહે, પાચન ક્રિયા, કારણ કે મોટું આંતરડા પહેલા નાના આંતરડામાંથી બધું નુકસાન થાય છે. અને એ નાના આંતરડામાં જેટલું પ્રવાહી પ્રમાણમાં બની જશે એટલું એ
જે આપણે બ્લોટિંગ પેપર કહીએ ને એવા લેયરમાંથી એ એબ્ઝોર્બ થાય. હવે તમે એવો ખોરાક ખાધો હોય કે જે એટલો નરમ ન હોય તો એ અંદર પડ્યો સડો કરશે અને પછી ડિટોક્સિફાય કરવું પડે બધું. પછી ચાવીને ખાધું. ચાવવાનું મહત્વ જે બતાવ્યું છે, કારણ કે પહેલું પાચન ક્રિયા દાંતથી શરૂ થાય છે, મોંમાં સલાઈવાથી શરૂ થાય છે. જેટલું એનું ચર્નિંગ કરશો, ચાવશો, એટલું જ વધારે એ સુપાચ્ય થશે. તો હોજરીને, જેને આપણે સ્ટમક કહીએ, એને એક નરમ અને શ્રમ ન પડે એવો જથ્થો એને મળશે, તો જ એ સારી રીતે આગળની પ્રક્રિયા કરી શકશે. જો અહીંયા લખ્યું છે પોતા નથી પેટમાં દાંત, આ હોજરી માટે કીધું છે. દાંતથી ચાવીને નરમ કરીને તમારે હોજરી સુધી પહોંચાડવાનું છે. પેટમાં દાંત છે જ નહીં, ત્યાં પછી જે રહી ગયું એ રહી ગયું, એ સ્થિતિ આવશે. 1000 કામ મૂકીને જમવું ને લાખ કામ મૂકી સૂવું, કરોડ કામને પડતા મૂકી હાજતે જઈને રહેવું. 3 નિયમ બતાવ્યા. જમવાનો 1000 કામ પડતા મૂકીને જમવાનું સમયસર લેવાનું, લાખ કામ મૂકીને સુવાનો નિયમ પણ છે. 16 કલાક પ્રવૃત્તિ અને 8 કલાક નિવૃત્તિ. હવે નિવૃત્તિમાં 2 કલાક નિત્ય કર્મ એના છે અને બાકીના 6 કલાક જે છે એ નિદ્રાના છે. કારણ કે પડ્યા ભેગી સ્વીચ નથી, પડ્યા ભેગી ઊંઘ આવી જશે. એટલે 8 કલાકમાં 2 કલાક તો તમારે સુવામાં કોઈને 15 મિનિટ લાગે, કોઈને કલાક લાગે, પણ તરત ઊંઘ નથી આવતી. એટલે આ 3 નિયમો અહીંયા બતાવી દીધા. કસરત હાથ ઉપર કરે, દોડે ખેલે ખૂબ, દેહ શક્તિ સમજે નહીં, માંદો આબે હું. શરીરની ક્ષમતાથી વધારે શ્રમ શરીરને ખાય, શરીરને નુકસાન કરે, સ્વાસ્થ્યને બગાડે. એટલે શરીરની ક્ષમતાને આધારિત શ્રમ કરવાનો છે. પછી એ શ્રમ કરીને કદાચ આર્થિક ઉપાર્જન સારું કર્યું, પણ એ જ આર્થિક ઉપાર્જન શરીરને પાછું સ્વસ્થ કરવા માટે આપણે આશા કરીએ કે મારી પાસે કરોડો રૂપિયા થઈ જશે ને હું પછી પૈસા ખર્ચીને સાજો થઈશ, તો એ શક્યતા નહીવત છે. એટલે જ શરીરને મર્યાદામાં રહીને શ્રમ કરીને જાળવવાની વાત છે. દોડે ઘોડે ચડી ફરે, દોડે અને પછી ઘોડે ચડી ફરે, સાયકલ નો સવાર, ઉભા થાય અપાર. અહીંયા બધા જ વિપરીત જે ભૂલો આપણે કરીએ છીએ એની વાત કરી છે. દોડવું એની પણ મર્યાદા છે, ઘોડા ઉપર ચડીને સફર કરવી એ જમાનાની વાત છે. હવે તો એવું નથી, પણ અત્યારના જે પરિસ્થિતિમાં રોડ રસ્તા અને ઉમરકાબડ માર્ગો તો છે, એટલે કદાચ આપણે ઘોડા ઉપર બેઠી સફર કરતા એવું વિચારી શકાય. સાયકલ નો સવાર, હવે સાયકલમાં તો પગને જે શ્રમ પડે છે. ઉભો જળ પીવે, આવું કર્યા પછી ઉભા જળ ન પીવાય, નહીતર નળ, આપણે દેશી ભાષામાં કહીએ નળ ભરાઈ જાય. બેસીને જળ પીવાની વાત કીધી. આ બધી ભૂલો કરો તો થાય રોગી અપાર. ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ બળ ભાન, ચિંતા બડી અભાગની, ચિંતા ચિતા સમાન. આજે આ વાત આપણે બધાએ બહુ સમજવા જેવી છે. આજે દરેકનું જીવન સ્ટ્રેસફુલ થઈ ગયું છે, ચિંતાગ્રસ્ત થઈ ગયું છે. આવકની ચિંતા, પરિવારની ચિંતા, સામાજિક જવાબદારીઓ નિભાવવાની ચિંતા, અને એથી વધારે મોંઘવારી અને જે બીજા બધા
પરિબળો માણસ સતત ચિંતાશીલ સ્વભાવમાં જીવે છે. આજે એની અસર એ મન દ્વારા જે ચિંતા કરે છે એની અસર એને તન ઉપર આવે છે. ઘટે રૂપ બળ ભાન, બળ પણ ઘટે છે, એનું શરીર પણ વલણ પણ બદલાઈ જાય છે અને એ ભાન એટલે જે કે બેબાકડા થઈ જાય. ચિંતા બળી અભાગની, ચિંતા ચિતા સમાન, માણસને જીવતા જીવતા મારી નાખે. બહુ સ્પષ્ટ રીતે માર્મિક વાત કહી દીધી. ચિંતા ऐसी डाकनी काट कलेजा खाए, तभी बिचारा क्या करे, कहां कहां दवा लगाए. આ ચિંતાનું પરિણામ કલેજું, આ યુનાની અથવા તો બીજા ભાષાનો શબ્દ છે જેને આપણે લીવર કહીએ. એની અસર સીધી આપણા રક્તની ઉપર આવે છે. એટલે આપણા હેમોગ્લોબિનનું પ્રોડક્શન જે થવું જોઈએ એમાં પરિવર્તન આવે છે. રક્તની વ્યાધિઓ વધવાની શક્યતા વધી જાય છે. કાટ કલેજા ખાય એટલે જે કલેજું, લીવર જે છે, સ્પ્લીન છે, બંનેને આપણે સમજવાનું. એની ઉપર જે અસર આવે છે એટલે માણસ વધારે અશક્ત બને છે. તબીબ બિચારા ક્યાં કરે, કહાં કહાં દવા લગાય. હવે જ્યારે મૂળમાં ચિંતા પડી છે તો દવા બી અસર કરે નહીં. એટલે તબીબને પણ વચ્ચે લઈ લીધા છે કે ચિકિત્સક બિચારો શું કરે, જે પોતાને પરિવર્તન લેવાનું છે એમાં તો એ કઈ નથી કરી શકવાનું, દવા આપશે. પણ ચિંતાને કેમ હળવી કરવી અથવા ચિંતા મુક્ત થવું એ વ્યક્તિગત વાત છે. ઊંઘ બગાસું મોકલે, જા બગાસું તું, તારું કયું નહીં માને તો ધારી પાડીશ હું. આયુર્વેદમાં બે વાત બહુ સ્પષ્ટ છે. જ્યારે તમારા શરીરની શક્તિથી વધારે, ક્ષમતાથી વધારે તમે શ્રમ કરો ને એટલે બગાસા આવે. અને બગાસા એ ઇન્ડિકેટર છે કે ભાઈ હવે આરામ કરો. સુવા માટેનું ઇન્ડિકેટર છે, આરામ કરવા માટેનું ઇન્ડિકેટર છે. એટલે જ કીધું ઊંઘ બગાસું મોકલે, ઊંઘનું ઇન્ડિકેટર છે. જ્યાં બગાસું એટલે બગાસા આવે એટલે સમજવાનું કે મારો શરીરની ક્ષમતા ઘટી છે. તારું કયું નહીં માને એટલે કોને કે છે, બગાસાને. તો ધારી પાડીશું. તો એને પછી જે અત્યારે આપણે શોખથી એટેકની વાત કરીએ, આ બધું જે છે એ અતિ શ્રમના પરિણામનો એક ભાગ છે. એ પણ આની સાથે વિચારવું પડે. ચિંતાનું કોઈ ઓસડ નહીં, વહેમનું પણ કોઈ ઓસડ નહીં. જેટલી ચિંતા નુકસાન કરે છે ને શરીર, એટલું જ વહેમ નુકસાન કરે છે. આજે ઘણા અમે જોઈએ છે, ચિકિત્સક હોવાની નાતે અમને દર્દી એટલા બધા ત્રાસી ગયા હોય પોતાની તકલીફથી, અને 2-5-10 ચિકિત્સકો પાસે ગયા પછી પણ જ્યાં નવા ચિકિત્સક પાસે જાય એટલે પહેલો પ્રશ્ન એ કરે અને એમની વ્યથા એટલી બધી લાંબી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે, એ સ્થિતિ અમે જોઈને અમે કળી જઈએ છીએ કે આની વ્યથા કેટલી છે. અને એ વહેમનું કારણ હોય છે. ઘણી વાર પૂછે, સાહેબ આ દવાથી આમ નહીં થાય ને, સાહેબ આમને આ દવાથી આમ નહીં થાય ને, સાહેબ આમાં મને કઈ બીજી તકલીફ નહીં પડે ને. એક વહેમ ઘૂસી જાય છે. દવાની પોતે જ આવ્યા દર્દી તરીકે અને વહેમ અમારા ઉપર રાખતા હોય એવું એમના કથન ઉપરથી, વાણી વ્યવહાર ઉપરથી ખબર પડી જાય. આ પરાકાષ્ઠા આવી જાય છે દર્દીની, જે રોગની પરાકાષ્ઠાથી એના શરીર ઉપર જે અસર આવી હોય છે, આ એની પરાકાષ્ઠાનું લક્ષણ છે. અને વહેમની કોઈ દવા નથી. એક વહેમ જો ઘૂસી ગયો ને તો આખી જિંદગીનું માણસનું આયુષ્ય પૂરું થઈ જાય, પણ વહેમ ના નીકળે. એટલે વહેમ પાળવા ન જોઈએ એવું નથી કહેતું, પણ એના પરિસ્થિતિ ન સર્જાય એવું દ્રઢ મનોબળ કેળવવાની વાત છે.
ઘી સાકર મીઠા છતાં પ્રમાણથી જ ખવાય, પ્રમાણ ચૂક્યો આદમી જરૂર માંદો થાય. આપણે ઘણીવાર કહીએ, ચાર્વાકનું એક વાક્ય છે, ઋણમ કૃત્વા ઘૃતમ પિબેત. ઘીની પચવાની ક્ષમતા, શરીરની જરૂરત, દરેક વસ્તુની માત્રા શરીરની જરૂરતના આધીન હોવી જોઈએ. સામાન્ય રીતે દૈનિક જીવનમાં 25 થી 30 ml ઘી એટલે 5 ચમચી થી 6 ચમચી ઘી જાય તો એ સમ્યક છે, પૂરતું છે. પણ એથી વધારે જો પાચન ક્રિયાની ક્ષમતા ન હોય તો એ શરીરને નુકસાન કરે. મૂળા, મોગરી, ગાજર, બોર રાતે ખાય તો નિશ્ચય દોર. આ 4 વસ્તુ, મૂળા, મોગરી, ગાજર અને બોર, આ 4 વસ્તુ રાત્રે ખાવાની ના પડે છે. એની પાછળ મૂળા ઉષ્ણ છે, ઘસરકો આવી જાય. મૂળા ને મોગરી બે બહેનો છે. જો ઘસરકો આવી ગયો તો ચર્મ વિકાર કરે, એનાથી આગળ બીજા બધા ઘણા અંગોને નુકસાન કરે. ગાજર એ પણ ઉષ્ણ છે અને પચવામાં ભારે છે, એટલે ગાજરનું છે. અને બોર ખાટા મીઠા સ્વાદ મોંમાં નાખ્યા પછી ખબર પડે. અને ખાટી વસ્તુ તો રાતે લીધી તો પહેલાના જમાનામાં દૂધે વાળું શબ્દ હતો. હવે એમાં જ આ ખાટા બોર ખાધા તો વિરુદ્ધ આહાર થાય. એટલે આ ઉક્તિમાં આ કીધું છે, મૂળા, મોગરી, ગાજર, બોર રાતે ખાય તો નિશ્ચય દોર. એની બુદ્ધિ હોવા છતાંય આવી ભૂલ કરે છે, એટલે એની ગણના ઢોરમાં મૂકીને આ ઉક્તિ મૂકી છે, આ દોહો આપ્યો છે. લીંબુ ગુણ 32, હરડે ગુણ 36. પાચન માટે લીંબુ સારું છે, બરાબર. પાચન દીપન અને રુચિકર લીંબુ નિત સેવાય, કોલેરામાં એનું સેવન સૌથી શ્રેષ્ઠ ગણાય. બે એક સૂત્ર છે, એક દોહો છે. લીંબુ ગુણ 32, હરડે ગુણ 36. હવે એટલે 32 ને 36 ની વચ્ચે જે 4 નો તફાવત છે એ સમજવા જેવું. હરડે જે કામ કરે છે લીંબુ કરે છે, પણ હરડે તુરી છે, શુદ્ધિ કરનાર છે, સ્ત્રોત શુદ્ધિકર છે. એવા જે 4 ગુણ જે છે એ લીંબુમાં નથી. એટલે લીંબુના 32 અને હરડેના 36 કીધા છે. લીંબુ રક્ત શુદ્ધિકર છે, પાચક છે, પિત્તનાશક છે, રુચિકર છે, અજીર્ણનાશક છે. દૂષિત જલ એટલે જ્યારે આપણે ગામે ગામ ફરતા હોઈએ ને તો ઘણાને છે ને અમુક ગામના પાણીથી ઝાડા ઉલટી થઈ જાય, અપચો થઈ જાય, ગેસ થાય. એવા સંજોગોમાં લીંબુનો રસ 4-6 ટીપા પેટમાં 2 વાર નાખી દો તો એ દૂષિત પાણીના પ્રશ્નો હલ થઈ જાય. કૃમિનાશક અને વિટામિન સી લીંબુમાં ભરપૂર છે, એટલે અમ્લતા જે આપે છે એ પાચનના માટે ઉપયોગી બને છે. કેળા માગે એલચી, કેરી માગે સૂંઠ, ખીર બિચારી કાંઈ ન માગે, ચૂરમું માગે મૂઠ. 4 વાનગી અને 4 વાનગીને એના ગુણધર્મના આધારે લોકભોગ્ય કરવા માટે કેળા માગે એલચી, કેળાને પચાવવા માટે એલચી, એટલે અજીર કેળાનું હોય તો એલચી એનું મારણ છે. કેરી માગે સૂંઠ, કેરી આમ કરે અને આમને પચાવવા સૂંઠ સારી એ આપણે બધા જાણીએ છીએ. ખીર બિચારી કાંઈ ના માગે, કારણ કે ખીરમાં હોય શું? સાકર, દૂધ અને રાંધેલા ચોખા.
ત્રણેય સુપાચ્ય. સાકર તો એટલા માટે નાખીએ છીએ કે એ અગ્નિવર્ધક છે, એટલે એમાં એને બીજું કઈ નાખવાનું આવે નહીં. ચૂરમું માગે મૂઠ. હવે લાડવાની વાત, મૂઠ એટલે શું કે મુઠિયા વાળીને જ્યારે તમે લોટને તળો, એ મુઠિયાને તળો અને પછી એને ખાંડીને એનું જે ચૂરમું બને એ સુપાચ્ય બને. એટલા માટે ચૂરમું માગે મૂઠ, કારણ કે એ લોટની આઈટમ બનવાની છે અને ઘઉં સુપાચ્ય થાય. એટલે જ ચૂરમાની અંદર, ચૂરમાના લાડવાની અંદર ખસખસ, જાયફળ, આપણે બધું જે નાખીએ છીએ, ઘી, સાકર, ગોળ, જે બી જેમાં બનાવતા હોય, એ આ રીતે જ્યારે લાડવા બને ચૂરમાના, તો જ એ પાચન જલ્દી થાય. એટલે જ ચૂરમું માગે મૂઠ કીધું. ખારેક કહે એવું ખૂબ ગળી ને ખજૂરમાંથી થઈ ગામમાં નીકળ્યા લગન, ત્યારે ગામ આખામાં ગઈ. એક જમાનો હતો જ્યારે કોઈને ત્યાં પ્રસંગ હોય ત્યારે લોકો સકનમાં ખારેક આપતા, પછી પતાસા આવ્યા અને અત્યારે તો બધું ચોકલેટ ને ઇકલેર ને બધું જાત જાતનું આપે. પણ આ પ્રણાલી હતી. ખારેક ઘરે ઘરે એક શકનમાં અપાતી, એના ગુણધર્મને ધ્યાનમાં રાખીએ. ગોળ કહે એવું ગળપણ વાળો, ખાવામાં બહુ સારો, માટે સર્વે ખાંડ તજીને મારું સેવન રાખો. ખાંડ અને ગોળનો તફાવતની વાત. ગોળ બનાવવામાં બહુ અલ્પમાં રસાયણ આવે, કેમિકલ. સાકરમાં અતિ માત્રામાં. એટલે ખાંડ, સાકર, એના બદલે ગોળ, જો એટલે રસોડામાં ખાસ રસોઈમાં ગોળ વધારે વાપરીએ, સાકર ઓછો વાપરીએ, ચૂરમાના લાડવા પણ ગોળમાં બનાવીએ તો અતિ વધારે હિતકારી બને. સાકર ખાંડ કરતા ગોળ સારો કહેવાનો ટૂંકો મર્મ આટલો છે. ધાન પુરાણું, ઘી નવું ને કુળવંતી નાર, ચોથી પીઠ તુરંગની, સ્વર્ગની નિશાળની ચાર. ધાન પુરાણું, આની આગળના ભાગ 2 માં મેં કહ્યું હતું, અનાજ 1 વર્ષ વીત્યા પછી વાપરવાનું શાસ્ત્રએ કીધું છે. એ જ વાત અહીંયા આજના દોહામાં છે. ધાન પુરાણું, કઠોળ નથી કીધું, ધાન કીધું છે. ધાન પુરાણું, ઘી નવું. ઘી 3-4 મહિનાથી વધારે જૂનું ના હોય એ વધારે સારું. લોકો નાગરવેલના પાનને અનેક રીતે રાખે છે, બનાવે છે, પણ પહેલા ગાયો ઘરે ઘરે હતી અને 2-3 મહિને ઘરના દૂધાણામાંથી ઘી બનાવી લેતા હતા અને ઘી નવું જ હોય તો વધારે સારું. ને કુળવંતી નાર, આ કુળવંતી નાર જે શબ્દ છે ને, એ કુળવંતી શબ્દ જે મૂક્યો છે કારણ કે બહેનોની જવાબદારી આખા પરિવારને નિભાવવાની હોય છે. જો એને એના કુળમાંથી સારા સંસ્કાર, સારી રસોઈનું જ્ઞાન, ઘરની રહેણી કહેણીનું જ્ઞાન જો એને મળ્યું હોય તો આખા પરિવારને એ તારવામાં શક્તિ ધરાવે છે, સ્વસ્થ રાખવાની શક્તિ ધરાવે છે. એટલે કુળવંતી નાર શબ્દ મૂક્યો છે. ચોથી પીઠ તુરંગની, જે માણસ એટલે પુરુષ વજન પીઠ ઉપર ખમી શકે, મહેનત કરી શકે, ખડતલ હોય. સ્વર્ગ નિશાળની 4, આને 4 સ્વર્ગની નિશાની કીધી. આ નિયમો બતાવ્યા છે કે આવું આવું હોવું જોઈએ. તો તમે હવે સ્વર્ગની નિશાળીની બધી થોડીક પણ પ્રાસ બેસાડવા માટે ગોઠવ્યું હોય એવું કદાચ આપણે માનીએ.
જેને ઘેર તુલસી ને ગાય તેને ઘેર વૈદ ન જાય. તુલસી અને ગાય બેયનું પ્રાધાન્ય આપણે જાણીએ જ છીએ. તુલસી વિષ્ણુ પ્રિયા, તુલસી વિષગ્ન છે, અગ્નિ દીપક છે, પાચક છે. એટલે જ વૈષ્ણવ પરિવારમાં તુલસી દળ મૂક્યા વગર કોઈ પ્રસાદ ધરાવાતો નથી. અને ગાય, આપણે ગાયનું મહત્વ જાણીએ છીએ. એ પણ દેશી ગાય, ખૂંદવાળી છે, નાડી સાથે એ ગાય જે ઘરે હોય તેનું સ્વાસ્થ્ય સારું જ રહેવાનું છે. આટલા નિયમ પડાતા હોય તો એ પરિવારનું સ્વાસ્થ્ય, એટલે જ કીધું છે તે ઘેર વૈદ ન જાય. માતા વિનાના માનવીની હરડે માં કહેવાય. કોઈ દિન કોપે માતા હરડે નહીં જરાય. યત્ર ન અસ્તિ માતા તત્ર માસ્તા હરિતકી. જ્યારે નાનું બાળક અને જન્મ લેનારી માં ના રહે ત્યારે એનો ઉછેર હરડે ઉપર થાય. અને માતા માનો કે હોય તો એ તો ક્યારેક ગુસ્સો કરે, ધોલ ધાપટ કરે, હરડે કોઈ દિવસ ના કરે. બાળકના હિત માટે જ ઉપયોગી છે એવો કહેવાનું. એટલે હરડેનું માધ્યમ બતાવવા માટે અહીંયા આ રીતની પ્રાસ બેસાડ્યો હોય એવું લાગે છે. કારેલું કહે હું કડવું બહુ, મારે માથે ચોટલી. જો ખાવાની મજા કરો તો કરો રસ ને રોટલી. અને કારેલું કડવું ઘણું, તુર્યું લાવે તાવ. ગિલોડે બુદ્ધિ ઘટે, નીમ નિરોગી રામ સાવ. બે વાત, કારેલાના ગુણ અને કારેલું કડવું, આ બે વાત અંદર આવી ગઈ છે. કારેલું કડવો ગુણ આપણે બહુ ઓછો લેતા હોય છે. અને એટલે જ આ ચોમાસાની ઋતુમાં આવરે વરસાદ, દેવરિયો વરસાદ, ઊની રોટલી ને કારેલાનું શાક, આપણે જે એક ઉક્તિ આવી બોલાતી હતી, છોકરાઓ પણ બોલતા ને હું પણ બોલતો. તો કારેલાનું માતમ એના ઉપરથી આપણે કડવું બહુ નથી ખાતા. એક જમાનો હતો ઘરે ઘરે કારેલાનું શાક, અમુક બીજા વસાણા નાખીને અમુક વસ્તુ બનતી હતી તે કડવી હોય, એ બધું બંધ થઈ ગયું. આજે ષડ રસમાંથી કડવા રસનો પણ એટલો જ શરીરમાં ઉપયોગ છે, જરૂર છે. તુરા રસની પણ એટલી જ જરૂર છે, ખાટા તીખાની પણ એટલી જ જરૂર છે. છ રસ એક બેલેન્સમાં શરીરમાં એનું કાર્ય કરે છે. હવે કડવી વસ્તુ ન કહીએ ને તો કડવું અને તુરું એ જ્યારે આપણે ઓછું ખાઈએ એટલે ડાયાબિટીસ જેવું આમ અને કફ વધે, એટલે આવા રોગોનું પ્રમાણ વધે. કારેલા પાચક, અગ્નિદીપક, જ્વરનાશક, પ્રમેયમાં હિતકર. જે મેં કહ્યું એમ કારેલા કિંચિત પિત્તકર. કિંચિત એટલે બહુ અલ્પ માત્ર, અને સારક છે. ભાદરવામાં ન કરવાની વાત અગાઉમાં પણ આવી હતી, આજે ફરી આવે છે. તાવ કહે તુરિયામાં વસુ, ગલકુ દેખી કડકડ હસુ. દહીં દોડા ને ખાટી છાશ, તેને ઘેર મારો વાસ. આ જે છે એ ભાદરવા મહિનામાં આટલું વર્જ્ય બતાવ્યું છે. આ ન લેવાય, નહીતર તાવ આવે. તાવ કહે તુરિયામાં વસુ, ગલકુ દેખી ખડખડ હસુ. દહીં દોડા ને ખાટી છાશ, તેને ઘેર મારો વાસ. એટલે પિત્તના પ્રકોપનો સમય હોય, અગ્નિનો પણ વિષમતા હોય, એને ધ્યાનમાં રાખીને આ ભાદરવા મહિનાને ખાસ ધ્યાનમાં રાખીને આ દુઓ પ્રચલિત છે. કંકોડું કહે હું ગોળ મટોળ, ને મારે દિલે કાંટાવ. ગરીબ બિચારો શું કરે, શ્રીમંત તો બહુ ખાતો.
કંકોડા રાજવી પરિવારનું શાક કહેવાય છે અને હકીકતમાં કંકોડા સામાન્ય સંજોગોમાં સુલભતાથી બધે જ નથી મળતા અને થોડા મોંઘા પણ હોય છે, એટલે શ્રીમંતોનું શાક કહેવાયું છે. અને એના ગુણ જે છે, કંટોળું તો ગોળ ગોળ ને ઉપર જેના કાતર, જો ખાવાનો સ્વાદ કરો તો નાખો ચપટી સાકર. આ કંટોળાના ગુણ માટેની વાત કરી છે. કંટોળાનું શાક ગોળ કે સાકર નાખીને બનાવો તો મધુર, રસપ્રદ, રસાદાર, સ્વાદદાર બને. કંટોળાના ગુણ લઘુપાકી, રુચિકર, મધુર, અગ્નિદીપક, હૃદય, પથ્ય, શીતળ, શ્રીમંતોનું શાક. મેં જેમ કહ્યું, તુર્યું કહે હું ગોળ મટોળને મારે દિલે ચાલ, મારા ખાવામાં સ્વાદ લાવવા નાખો ચણાની દાળ. તુરિયા ને ચણાની દાળનું શાક જેને ખાધું હોય ને એને બહુ સ્વાદિષ્ટ લાગે છે. એમાંય જો તમે થોડું કોકમ ને થોડું ખટમધુર જેવું બનાવીને ખાધું હોય ને અને એનો સ્વાદ કરીને તમે જુઓ ને તો તમને એમ થશે કે આ મહિનામાં એકવાર ખાવું છે. દૂધી કહે હું લાંબી લીસી, મારે તુરિયાનો બીજો એક છે, સોરી. તુરિયું કહે હું 3 દાડા ને ચીબડું કહે હું 4, પરવર કહે હું 5 દાડા, કાંદો લસણ ચીરકાળ. આ તુરિયાના 2 જે દોહા છે એમાં આ દોહામાં કંઈક નવું કીધું છે. તુરિયું કહે હું 3 દાડા, એટલે અતિરેક ન થવો જોઈએ. ચીબડું કહે હું 4, ચીબડાના શાક બને પણ એ 4 દિવસની વાત છે. પરવર કહે હું 5 દાડા, કારણ કે પરવર સિઝનમાં મળે, 12 મહિના મળવા અઘરા હોય છે. કાંદો લસણ ચીરકાળ 12 મહિના મળી રહે. હવે તુરિયાના ગુણ જો આપણે જોઈએ તો લઘુપાકી, શીત, મધુર, વાત, કફ, કર, સ્નિગ્ધ અને હલકા છે. એટલે જ્યારે સુપાચ્ય માંદગીના સમય પછી કોઈને સ્વસ્થતા માટે શાક આપવું હોય તો તુરિયાનું શાક આપી શકાય, પણ સીઝન જોઈને. ભાદરવો, આસો, શ્રાવણ હોય તો વિવેક રાખીને વાપરવું જોઈએ. હવે દૂધી કહે હું લાંબી લીસી, મારે દિલે છે છાલ, મારા ખાવામાં સ્વાદ લાવવા નાકને ચણાની દાળ. હવે દૂધી ને ચણાની દાળ જેવું તુરિયા છે એવું જાણવું છે, બહુ સ્વાદિષ્ટ લાગે. અને જેને ખાધી હોય, મને ભાવે છે અને રેગ્યુલર ખવાય છે, પણ જેને ખાધી હોય એને ખબર હોય કે એમાં કોકમ ને લીલા મરચા ને એવું નાખીને જ્યારે બનાવી હોય તો એકલી શાકની જરૂર ના પડે અને દાળની, બેમાંથી એકનો વિકલ્પ એ બની જાય અને ભોજન પૂર્ણ થઈ જાય. શાક તરીકે પણ કામ કરે અને દાળ તરીકે પણ કામ કરે. કાકડી કાપી જોવાય ને માણસને માપી જોવાય. કાકડી કાપી જોવાય એટલા માટે કે કાકડી કડવી અને મીઠી, જો કાપ્યા વગર ભૂલથી ખવાઈ ગઈ ને મોઢામાં, ચાખ્યા વગર, તેની કડવાશ જેને અનુભવી થઈ ગયો હોય એને ખબર પડે. અને માણસને માપી જોવાય. માણસની ગુણ બહુ જલ્દી ના સમજાય. માણસની સાથે વ્યવહાર બાંધતા પહેલા આ ઉક્તિનો મર્મ છે કે વ્યવહાર બાંધતા પહેલા એનું માપ જાણી લેવું જોઈએ, કેવા સ્વભાવના છે એ વાત છે. રાયતાની રાણી ને કચુંબરની માં, શાકની છે સાસુ, તેમાં ના કહેવાય ના. આ કાકડીની વાત છે. રાયતાની રાણી ને કચુંબરની માં આપણે બધામાં જોઈએ છે. રાયતામાં પણ કાકડી હોય, કચુંબરમાં પણ હોય. શાકની સાસુ, શાક બહુ ઓછું બને, તેમાં ના કહેવાય ના.
હવે આ રાયતા વિશે થોડુંક મારે વધારે પ્રકાશ પાડવો છે. જેમ આપણે શ્રીખંડ બનાવીએ ને એટલે દહીંની અંદરનું પાણી નિતારી લેવાનું પડે, એમ રાયતામાં પણ જોડીમાં દહીં મૂકી અને પાણી એકદમ નિતારી લેવાનું અને પછી એમાં થોડીક માત્રાની સાકર નાખી અને એમાં છીણીને કાકડી નાખી 2-4 લીલા મરચાં તમારા સ્વાદ અનુસાર અને કોથમરી નાખીને રાયતું ખાઓ તો એના 2 ફાયદા છે. જે લોકોને મૂત્રમાર્ગના રોગોની તકલીફ હોય એને અઠવાડિયામાં 1-2 વાર, પણ સિઝન પ્રમાણે, અત્યારે નહીં, શિયાળામાં, ઉનાળામાં, સિઝન પ્રમાણે અઠવાડિયે 10 દિવસે 1 વાર ખાવું જોઈએ. મૂત્રમાર્ગની તકલીફ, કિડની વાળાને આ પ્રમાણે બનાવેલું, પણ એની માત્રા પણ 5-6 ચમચી, વધારે નહીં. પછી એમ કે આપણે પાટકો ભરીને પણ અતિ ઉપયોગી છે આવા દર્દીઓ માટે. એટલે રાયતું બહુ, એમાં વઘાર પણ કરવો હોય તો કરી શકાય. વઘાર કરીને ખાવ તો વધારે વિશેષ ગુણ આવે. પણ આ રાયતાના ગુણ મૂત્રમાર્ગ અને કિડનીના રોગો માટે આ રાયતું હિતકારી છે. શ્રાવણની કાકડીને ભાદરવાની છાસ, તાવ સંદેશો મોકલે આજ આવું કે કાલ, એ આપણે હમણાં પણ કહ્યું. સિઝન પ્રમાણે ભાદરવા મહિનામાં આ ન ખાવું જોઈએ. શક્કરિયા કહે હું ઠંડુ અને બળદાયક, મારો કપ પડે ઉપવાસ, ફળાર હોય ત્યારે. શક્કરિયું ડાયાબિટીસ માટે સારું છે. લોકો એમ કે સ્વીટ પોટેટો, પણ સ્વીટ પોટેટો, શક્કરિયું ડાયાબિટીસ વાળા માટે સારું છે, ખવાય. શાસ્ત્ર જોઈ લેજો, હું મારા પોતાના શબ્દો નથી કહેતો. શાસ્ત્રએ પણ આ જ વસ્તુની છણાવટ મૂકી છે કે શક્કરિયું ડાયાબિટીસ વાળા ખાઈ શકે, પણ માત્રા ક્યારેક આપણે વિચારવાનું. પછી શક્કરિયું ખવાય એવું કીધું એટલે પછી શક્કરિયા ઉપર તૂટી ના પડે, પણ ખવાય. પૌષ્ટિક છે, મધુર છે અને શક્કરિયાને બાફીને ખાવાની વાત છે. આપણે હોળી ઉપર, હોળી નહીં, મહાશિવરાત્રી, શક્કરિયાના શીરાની વાત જે મૂકી છે એના ગુણના આધારે શક્કરિયાનો શીરો ત્યારે જ વધારે બનતો. તો સિઝન પ્રમાણે ધર્મની અંદર જોડીને જે આપણા ઋષિ આચાર્યોએ જ્યાં જ્યાં જે વસ્તુની જરૂર હતી એ પ્રમાણે ધર્મમાં જોડીને આપણને જીવંત રાખ્યું છે. બટાકા કહે હું શાકનો રાજા, ગમે તે શાકમાં ભળી સ્વાદ આપું જાજા. દુનિયાભરમાં રાયતી રંકતી જે ખવાવ, ઉપવાસ એક ટાણામાં હું ખાસ લેવાઉં. બટેકા શાકનો રાજા છે. ઘણા બધા શાકોમાં બટેકા પડે. રીંગણ બટેકા, ટમેટા બટેકા, ડુંગળી બટેકા, કોબી બટેકા, ફુલાવર બટેકા, ઘણા બધા શાકોમાં બટેકા ભળે. એટલે જ એને શાકનો રાજા કીધું છે. અને બધા જ ગરીબ, તવંગર બધા જ ખાઈ શકે છે. પણ એના ગુણ સાથે અવગુણ પણ છે. બટાટામાં ગ્લુટેન વધારે હોય છે. જેમ આપણે ઘઉંમાં આવે છે અત્યારે, પહેલાના બટેકામાં ને અત્યારના બટેકામાં ફરક છે. તમે ઘણીવાર એવો અનુભવ કર્યો હશે કે તાજા સિઝનના નવા બટેકા આવ્યા હોય ને તો અતિ મધુર હોય. તમને એવું લાગે જ નહીં કે અમે બટાટા ખાઈએ. તમે કઈ ગળપણ વાળું કઈ ખાતા હોય એવા બટેકાનો સ્વાદ હોય છે. એ આના કારણે અત્યારે જે બધું ફેરફાર સાથે જે પ્રકૃતિના નિયમથી પર જે બધું થયું એના આ પરિણામો. એટલે બટેકાને અત્યારના વિજ્ઞાનમાં બટેકાને અને ભાતને જે મેં ગયા વેબિનારમાં પણ કહ્યું હતું, ચોખા 1 વર્ષ જૂના વાપરવાના. અત્યારે લોકોને એવો સંઘરવાનો મહેનત કરવાનો રસ જ નથી. એમ બટેકાને પણ એવું છે.
બટેકા જૂના સારા, નવા નહીં સારા. પણ અત્યારે તો જે મળ્યું ને જેવું મળ્યું, એટલે પ્રમેયમાં જે આની પાબંદી આપવામાં આવે છે એ આ ગુણધર્મના આધારે વર્તમાન સમયના ભાગરૂપે. બીજું, બટાકા પેટ ફૂલવે. જેનું ધુંધાળું પેટ હોય ને તો થોડોક અંશ એમાં બટાકાનો છે એવું માની લેવાનું. બટાટા અને ચોખા ગુણમાં મહદઅંશે સરખા છે, જેમ મેં કહ્યું એમ. શીતળ, વાયડા, ગ્રાહી, મધુર, ભારે, વાયુકર પણ અગ્નિવર્ધક પણ છે. પછી સુરણ. વેલા વસુધા પર થતા મય ગાંઠો ગોળ જણાય, પાક્યા કાઢે ગોદીને સુંદર શાક ખવાય. હવે સુરણ છે ને અરસોઘ્ન કહેવાય છે. જેને અરસ મસાની તકલીફ હોય એ લોકોને સુરણ ખાવાનું થયું છે, અને એનાથી એના પથ્યથી પણ એનો ઉપયોગ વધારવાથી પણ અર્શમસા મટી. પણ 2-4 દિવસ નહીં, એક નિરંતર અમુક સમય માટે. અને એક પ્રણાલી એવી છે કે નવરાત્રના 9 દિવસ આ સુરણના ઉપયોગના હિસાબે નવરાત્રી કરવા વાળા પણ છે, કારણ કે એ વખતે પિત્તનો પ્રકોપનો સમય હોય છે. અને સુરણ જેને દૂધતા મસા હોય, બ્લીડિંગ વાળા અથવા દુખાવા વાળા, અને સુરણ તરીને ખાવાના છે, બાફી પછી એનો ઉપયોગ કરવાનો છે, નહીતર ખંજવાળ ઉત્પન્ન કરે. એટલે બાફવાની પાછળ એ સુપાચ્યતા એ મેઇન હેતુ છે. એના ગુણ જોઈ લઈએ. અર્શમસાના દર્દી માટે હિતકર, ફરાળ ઉપવાસમાં ખવાય છે, સ્ટાર્ચ વધારે હોય છે, દીપન, વૃક્ષ, ચળ લાવવા, મેં કહ્યું ને, જો એને બાફ્યા વગર બનાવીએ. અને કાચિયા પટેલોમાં સુરણનું શાક જે બનાવે ને એ દહીં નાખીને બનાવવાની રીત એ લોકોની વિશિષ્ટ હોય છે. કાચિયા પટેલ એટલે જે શાકભાજીનો ધંધો કરતા હોય એ લોકોના અળવીના શાક અને સુરણના શાક, જો કોઈ મિત્ર હોય તો એની પાસેથી ચાખવા, બનાવડાવવા. આપણા ઘરે એવો સ્વાદ ક્યારેય નહીં આવે. એ એમની વિશિષ્ટ એક રેસીપીનું ભાગ છે. અને એ જે રીતે બનાવે છે તો એ લોકોના સમાજમાં અર્શમસાના દર્દીઓ બહુ ઓછા હોય છે. અમારો કહેવાનો તાત્પર્ય એ છે. મળબંધક, રોચક, કફ મટાડનાર, બળોળ અને ગોળામાં હિતકર, જેને ગેસ થતો હોય અને જેને લીવર સ્પ્લીનની તકલીફ હોય એમના માટે પણ સુરણ ઉપયોગી છે. પછી રતાળુ. રતાળુ રળિયામણું, સૌ શાકનો સરદાર, તાજું તળેલું મળે તો જંબા ઉતરે કીર્તાર. રતાળુ ની અંદર બે મત ચાલે છે. સૌરાષ્ટ્રમાં રતાળુ એટલે સક્કરિયા કે છે, અને સાઉથ ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં રતાળુ અલગ વસ્તુ છે, સક્કરિયા વસ્તુ અલગ. રતાળામાં 2 જાત આવે છે, એક સફેદ, એક લાલ. અને પૃથ્વીના પડમાં પોસાય, છોલે અંદર લાલ જણાય. આ એનો સ્પેશિયલ ગુણ છે. રતાળુ બહુ સારું શાક છે. તરીને, બાફી તરીને ખાવા જોઈએ. એનાથી શરીરની અંદર અમુક રોગો ન આવે એવા ગુણ છે. હું કહી દઉં. બળ આપનાર, સ્નિગ્ધ, ભારે, હૃદય રોગમાં હિતાવ, ગ્રાહી, તેલમાં તળેલું રતાળુ અતિ રુચિકર છે. રતાળુ ફરાળમાં તરીને ખાવ ને તો આમ પાચન પણ થાય, અજીર્ણ પણ દૂર થઈ જાય. એટલા માટે રતાળુને રુચિકર કીધું છે. એટલે રતાળુ ફરાળમાં, પછી સુરણ
આવું ફરાળમાં લેવાનું, એક ટાઈમ લેવાનું હોય. આ જો પ્રણાલી આપણે પાડીએ અને જીવંત કરીએ તો એના ફાયદા આપણને જોવા મળે. ગુવાર, રાતે ખાય ગુવાર તે થાય ખુવાર. ગુવારના ભાઈબંધ બે અજમો ને ગોળ. ગુવારનું શાક વાયડું, એમાં અજમો, ગોળ, લસણ આવું નાખીને બનાવીને ખાવું જોઈએ, નહીતર વાયુ વકરે અને રોગો આવે. સંસ્કૃતમાં ગુવારને ગોરાણી કહે છે. આ એટલા માટે મેં બીજા બધામાં તો આપણે પરિચિત છીએ, પણ સંસ્કૃતમાં ગોરાણી શબ્દ આવે છે. સંસ્કૃતમાં ગોરાણી એટલે ગુવાર. અગ્નિદીપક, સારક, પીતહર, વૃક્ષ, ભારે અને કફ વાત કરનાર છે. ગોળ અજમો નાખીને બનાવવું એવું શાસ્ત્ર કહે છે. લસણ પણ નખાય, પણ મૂળ દીપન પાચન દ્રવ્યો નાખીને ગુવાર બનાવવો જોઈએ. ગલકા, કાળી ચૌદસે ગલકા ખાય તેના નિશ્ચય રાજા થાય. હવે અહીંયા સ્પેસિફિક કાળી ચૌદસ શબ્દ લખ્યો છે, અને અગાઉના એક વેબિનારમાં મેં આનો થોડો ઉલ્લેખ કરેલો. ગલકા જે છે ને એ કાળી ચૌદસ એટલે દિવાળીનો એક દિવસ અને અમાસનો સમય. અમાસ નજીક, બીજા દિવસે અમાસ થાય, દિવાળી, બરાબર. એ વખતે જે શારીરિક અંદર જે ભરતી ઓટના નિયમ મુજબ શરીર ઉપર જે અસર આવતી હોય છે એના અનુસંધાને આ વાત મૂકી છે. સ્વાદિષ્ટ, મધુર, વાયુ, પીઠહર, લઘુ પાકી, સ્નિગ્ધ અને મધુર. હવે આ જે બધા ગુણધર્મો કીધા ને એ સમયે શરીરમાં ક્ષીણતા આવે. ભરતી હોય ને ત્યારે શરીરમાં વૃદ્ધિ થાય અને આમાં હાસ થાય. એ હાસ થયો અને એમાં તમે લઘુ પાકી લો, સ્નિગ્ધ લો, કારણ કે પિત્ત છે એ ઉષ્ણ હોય, સ્નિગ્ધ વસ્તુ ચિકાસની જરૂર હોય, બરાબર. લઘુ પાકી છે અને મધુર છે. આ ત્રણ ગુણ છે એના. એટલે એવું કીધું કે કાળી ચૌદસે ગલકા ખાય તે નર નિશ્ચય રાજા થાય. એનું સ્વાસ્થ્યને એ ઉપયોગી બને છે, એટલે એ માણસ સારી રીતે બીજા કામ કરે અને ભવિષ્યમાં એની પ્રગતિ થાય, એ કહેવાનો ભાવાર્થ છે. ચોળી, કુણી સિંગને દાણા મળી શાક સ્વાદિષ્ટ થાય. વિવાહ વિશે ઉપયોગ બહુ બુદ્ધિવર્ધક જણાય. લીલી લીલી સળીને ગાંઠે ગાંઠે ચોર. ચોળાનું તો શાક જ થાય, છોડા ખાય ધોર. ચોરી કુણી વાપરવાની, સ્વાદે સારી લાગે. ચોરી બટેકાનું શાક થાય, બુદ્ધિવર્ધક કીધી છે. આના માટે કદાચ મને સંદર્ભ મળ્યો નથી, પણ કીધું છે એટલે સ્વીકારવું પડે કે કંઈક એનો બીજી જગ્યાએ કંઈક લાભ થતો હશે. ચોળાનું શાક જ થાય, એના દાણાનું શાક જ થાય, અને છોડા ખાય ઢોર. એટલે એના છોડા કાઢીને ચોળાનું શાક બનાવાય અને છોડા ઢોરને અપાય છે દાણ તરીકે. કારણ કે વાતલ છે, કુણી ચોળીનું શાક ખવાય, અજમામાં વઘાર કરીને ખવાય. વાતલ જ્યારે કોઈ પણ વસ્તુ હોય ને ત્યારે અજમો, લસણ, હિંગ, જે પડતું હોય એવી વસ્તુના મસાલા વાપરી અને રસોઈમાં ઉપયોગ કરવો જોઈએ. પરવર, ઉત્તમ ફળ શાકમાં રાગે રાગ મલ્હાર. ચાતુર મન ઈચ્છા કરે શોખમ હોય ગમાર. આપણે ભાજીમાં ડોડી શ્રેષ્ઠ કીધી છે અને શાકમાં પરવર શ્રેષ્ઠ. અને પરવર વાસ્તવમાં બહુ સારા હોય. જો તમારી પરવરનો સ્વાદ તમને ભાવતો હોય તો જ્યારે મળતા હોય ત્યારે પરવર ખાવા જોઈએ. ઘણીવાર આપણે દવા કરતા આવી વસ્તુ ખાવાથી
આપણા સ્વાસ્થ્ય સુધરે છે, જળવાય છે અને ઉપયોગી રહે છે. પરવળ બહુ ગુણકારી છે, બળવર્ધક, પાચક, શાક શ્રેષ્ઠ, ઉષ્ણ, રુચિકર, હલકા, સ્નિગ્ધ, હૃદય હિતકર અને કામવર્ધક છે. ગાજર કહે હું રક્તવર્ધક ને અર્શ કૃમિ નાશક, વાયુ કફ નાશક હું છું, ગરમ ને રતાંધતા નાશક. આ ગાજરના ગુણ આપણે ઘણીવાર વાત થઈ છે. મોડર્ન સાયન્સે પણ ગાજરને કેરેટીન ને એનો આંખો માટે હિતકારી ને આવું બધું આપણને નવા વિજ્ઞાને કીધું. પણ આ તો જ્યારે આ સંશોધન નહોતા થયા એ પહેલા પણ રતાંતરામાં ઉપયોગી ગાજર. પણ ગાજરમાં એક ધ્યાન રાખવાનું કે ગાજરને ઊભું કાપી અને અંદરનો પીળો ભાગ જે એના ગર્ભમાં વચ્ચે હોય છે એ ગાજરથી દૂર કરીને ગાજર ખાવાનું કીધું છે, નહીતર આંખને નુકસાન કરે. આ મારે સ્પષ્ટતા સાથે કહેવું પડ્યું, કારણ કે ગાજરનો વચ્ચે જે પીળા પડતો ભાગ હોય છે એને દૂર કરીને ગાજરને વાપરવાના કીધા છે. કંદમૂળ છે, લોહનું પ્રમાણ વધારે છે, દીર્ઘપાકી, યકૃત ક્રિયા વૃદ્ધિમાં હિતકર, રક્તપિત્ત, અર્શ સંગ્રહણી, નેત્ર માટે હિતકર અને કફ વાયુ નાશક. આપણે ગાજરના શીરાનો જે પ્રણાલી આપીને એ એના ઉષ્ણ ગુણને ડામી અને ગાજરમાં સાકર અને ઘી નાખીને જે આપણે હલવો બનાવીએ છીએ ને એમાં પાછા સૂકા મેવા નાખીએ એટલે એનો બેવડો લાભ થાય. ઘી પણ જાય, સાકર સાથે હોય અને સૂકા મેવા. તો શિયાળામાં આ રીતે ગાજરનો ઉપયોગ કરીએ તો આંખો માટે હિતકારી છે. મૂળા કહે હું તીખો ગરમ, વાયુનાશક બહુ ભારે, કફ કૃમિ પ્રમેય મરાળું, ચિંતા ના કરો લગાડ. મૂળાના ગુણ છે ને બે રીતે આપણે જોવાના છે. મૂળાની ભાજી જે ઉપર હોય એના ગુણ અલગ છે અને નીચે જે સફેદ ભાગ હોય છે એના ગુણ અલગ છે. મૂળાના પાનની ભાજી પાચન માટે, નિપન માટે અતિ ઉપયોગી છે. પણ મૂળામાં કૂણો મૂળો, નાનો બાળ મૂળો જેને કહેવાય કે જેનું કદ બહુ વધ્યું ના હોય એના પતિકા આપણે મીઠું નાખીને ખાઈએ ત્યાં સુધી બરાબર છે. પણ જો લાંબો વેદથી વધારે લાંબો હોય ને જાડો હોય એ મૂળા વર્જ્ય કીધા છે. એટલે એવા મૂળા ન ખાવા જોઈએ. એ તો ત્રિદોષકારક કીધા છે. એટલે મૂળામાં આ ધ્યાન રાખવું, આ શિયાળો હોય અને મૂળાને આવા જે કૂણા મૂળા હોય એના પતિકા પડીને મીઠું ને નાખીને તમે ખાવ તો વાંધો નહીં. પણ જો જાડા અને મોટા મૂળા લઈને ખાઓ તો એ શરીરને નુકસાન કરનાર. અને મૂળાની ભાજી એટલી જ હિતકારી છે. એટલે મૂળાની ભાજી ચણાનો લોટમાં શાક બનાવીને ખાઈએ તો અતિ ઉપયોગી થાય. અને જે લોકોને થાઇરોઇડના પ્રશ્નો હોય છે એમને આ મૂળાની ભાજી આવી રીતના 10-15 દિવસે એકવાર ખાય તો ક્યાંક એમના થાઇરોઇડને એ લાભકારી બને. ડુંગળી સમારતા નેત્ર નિર્જરે, ગરીબ જન ગુણ ગાય, હોય ભીતર વૃદ્ધિ થતી, ખાતા શોક સમાય. ધોળો ગોરો દળિયો ને મૂછ પૂછ વાળો, ધોળો ગોર દળિયો ને મૂછ પૂછ વાળો, ગરમીનો છે દરિયો, વળી શરદી હટાવનારો. આ ડુંગળીના બે દોહા છે. ડુંગળી કાપી એટલે આંખમાંથી પાણી સર નીકળે. ગરીબની કસ્તુરી, ભોંય ભીતર વૃદ્ધિ થતી, ખાતા શોક સમાય. એનો એક ગુણ છે. શરીરની અંદર અમુક રક્તની ગાંઠો બનતી હોય તો એ ડુંગળી ક્યાં ત્યાં પણ હિતકારી છે. અને ગરમી, આપણે ઉનાળામાં ડુંગળીનું સેવન રાખીએ
તો હીટ સ્ટ્રોક કે સનસ્ટ્રોક લૂ ન લાગે અને શરદીને મટાડે. એ તો લખ્યું જ છે શરદી. પાણી બદલામાં પણ હિતકાર. એટલે જ્યારે આપણે અન્ય રાજ્યમાં જઈએ ને પાણી માફક ના આવે ત્યાં પણ ડુંગળી વાપરીએ તો એ પાણીના અવગુણથી જે થતું નુકસાન છે એ આપણે રોકી શકીએ. એમાં લોહની માત્રા વધારે હોય છે, અર્શમાં હિતકારી. અને શાસ્ત્રમાં એક વસ્તુ કીધી છે, અભ્યાસ તેને કરવો હોય શાસ્ત્ર જોઈ લે. ડુંગળી ને ગોળ આમ વિરોધ કીધા છે. જેમ એકવાર મારે વાત થઈ હતી લસણ અને દૂધ, પણ અમુક રોગની અવસ્થા અને અમુક રોગ એવા હોય છે જ્યાં ડુંગળીના રસમાં ગોળ નાખીને દર્દીને આપવાનો શાસ્ત્રમાં કીધો છે. એની ચર્ચા નહીં કરીએ, પણ વિરુદ્ધ આહાર, સામાન્ય ભાષામાં વિરુદ્ધ આહાર કીધો છે, પણ ચિકિત્સાના ભાગ રૂપે અમુક રોગોને અમુક સ્થિતિના દર્દીઓને ડુંગળીના રસમાં ગોળ નાખીને આપવાનું પણ શાસ્ત્રમાં વિધાન છે. કડવી છું પણ કામની, ખાતે ખાય સંસાર, છોડ તણી ભાજી ભલી, બીનો થાય વઘાર. મેથીની વાત છે. આપણે બધા જાણીએ મેથીની ભાજી અને મેથીના ભજીયા, ગોટા. આમ સુગંધ તરતા સુગંધ આવી જાય તો માણસને એમ થઈ જાય કે લાઈને બે ચાર ખાઈ લઉં. એટલી એની મજેદાર મહેક આવતી હોય છે. એટલે જ કીધું છે ખાતે ખાય સંસાર, હોંસથી ખાય. ખાતે એટલે હોંસથી. છોડ તણી ભાજી ભલી, એટલે આપણે જે ભાજીનું શાક બનાવીએ છીએ, અને બીનો થાય વઘાર. એના બી જે છે એ આપણે જે મેથી વઘારમાં નાખીએ છીએ. પિત્તકર છે, ગ્રાહી, વાત, કફ, કૃમિહર, રૂજાહર, અશક્તિ અને પ્રદરમાં હિતકારી છે. આજે આટલા જે સૂત્રો લીધા, દુઆ લીધા, આશા કરું કે મારા બનતા પ્રયત્નથી મેં આપને વિશ્લેષણ સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો. ક્યાંક સતીની હોય તો ધ્યાન દોરશો. અને આજના વિષયને અહીંયા વિરામ લેતા આજનો વિષય પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. હવે પુરોહિત સાહેબ આજે હાજર છે. ડૉક્ટર જૈન પુરોહિત સાહેબને વિનંતી કે બે શબ્દો કહે. પુરોહિત સાહેબ. પુરોહિત સાહેબ અનમ્યુટ નથી થતા. આજે ઠક્કર સાહેબે વહેલા ઉઠવાનું તો કીધું છે, શરૂઆતથી જ તે 5 ઉઠવું, 9 શિરાઓ, બરાબર. એટલે જે ભોજનનો જે ક્રમ કીધો, સૂવાનો ને ભોજનનો ને એનો ઉઠવાનો, તો એ સરસ રીતે એ દુહામાં સમજાયો છે. ખાંડ, નમક અને સોડા અને મેંદોળ આવી સફેદ વસ્તુ છે, સફેદ એને ઓછું ખાવાનું કીધું છે. સફેદ ખાંડ, નમક ને સોડા, અને ચોથું મેંદો. એટલે સફેદ ખાદ્ય પદાર્થો ઓછા લેવાય. ઉપવાસનું મહત્ત્વ વિશે પણ એક દોહો સુભાષિત જણાવેલ છે. કસરત, વ્યાયામ વિશે માહિતી આપી. ચિંતા ચિતા સમાન, એટલે ચિંતા પણ શરીરને શું છે, શરીરના આરોગ્ય બગાડે છે. ઊંઘનો મહિમા જણાવ્યો કે બગાસો એટલે ઊંઘનો સંકેત આપે છે. બીજું વ્યાયામ વિશે ખાસ માહિતી. વ્યાયામનું ઓસડ નહીં, એટલે શંકા વ્યાયામ થી ઓછો ઘેરાવવું નહીં. ઘી અને સાકરનું મહત્ત્વ પણ જણાવેલ છે. ઋણમ કૂતવા ઘૃતમ પીબેત, એટલે જે ઘીનો અને
મહિમા જણાવેલ છે. એટલે કે ઋણું દેવું કરીને પણ ઘી પીવું, અને મૂળો મોગરીને દહીં બપોર પછી નહીં, તો એનો પણ જણાવેલ છે. બીજું લીંબુ અને હળદરના બધા ગુણો દેખાડ્યા છે. કેળા, કેરી, ખીર, ચૂરમું કોની સાથે ખાવું એના વિશે જણાવેલ છે. ખજૂરનો મહિમા જણાવેલ છે. ગોળનો આહારમાં મહત્ત્વ જણાવેલ છે. જૂનું ધાન્યનું મહત્ત્વ દર્શાવ્યું છે. હળદરનું મહત્ત્વ, કારેલાનું ખાસ મહત્ત્વ જણાવેલ છે. ડોક્ટ્રીન ઓફ સિમિલારિટી, સ્વાદુપિંડ સાથે કારેલાનો આકાર છે, સ્વાદુપિંડ જેવો, એટલે ડાયાબિટીસમાં ખાસ ગુણકારી છે કારેલા. કડવા કારેલાના ગુણ ન હોય કડવા. આવરે વરસાદ, ઢેબરિયો પ્રસાદ, ઊની ઊની રોટલી, કારેલાનું શાક. તો કારેલાનું શાક અને ઊની રોટલી હોય. બીજું કડવું ઔષધ માં જ પાય, એટલે માં હોય એ દીકરાનું હિત ઈચ્છતી હોય પોતાના સંતાનોનું. અને બીજું તુરિયા અને ગલકા અને કાકડી, આ બધા પાણી ચડી ગયેલા જે વેલા શાકભાજી છે એ ખાસ કરીને શ્રાવણ ભાદરવામાં ને એમાં એનું સેવન ન કરવું. કંટોલાની અત્યારે સિઝન હોય છે, એટલે કે જેઠ મહિનો, પછી અષાઢ ને શ્રાવણ ને ભાદરવો, એટલે 3-4 મહિના કંકોડા એટલે કે કંટોલાનું સેવન કરવું ખાસ. કંટોલા અત્યારે શરૂઆતમાં મોંઘા હોય, પરંતુ શ્રાવણ મહિનામાં અને ભાદરવામાં સસ્તા થઈ જતા હોય છે. ભાદરવામાં તો એ પાકવા ઉપર આવી જતા હોય છે. એટલે કંકોડા કહો કે કંટોલા કહો, શરૂઆતમાં મોંઘા હોય છે, પરંતુ પછી એની સિઝનમાં શું છે, પછી વધુ પાકે એટલે પછી બધા કે સસ્તા થઈ જતા હોય છે. એટલે શ્રાવણ ભાદરવામાં કંટોલા સસ્તા હોય છે. અને બીજું તુરિયા અને ગલકા અને બધું કઈ રીતનું ખાવું એનો પણ વર્ણન સરસ આપ્યું. તુરિયું ચણાની દાળ સાથે, અને તુરિયા ચીભડા અને પરવરના ગુણો જણાવેલ છે. દૂધી છે તો ચણાની દાળ સાથે. એ રીતનું કાકડી છે એ રાયતા સ્વરૂપે કાકડીનું સેવન, એટલે કે શ્રાવણ ભાદરવાની સિઝન એટલે ચોમાસાના ઋતુ સિવાય કાકડીનું સેવન શિયાળામાં અને ઉનાળામાં તો ખાસ રાયતા સ્વરૂપે થઈ શકે છે. શક્કરિયા છે ઉપવાસમાં ખવાય છે, ડાયાબિટીસમાં ગુણકારી છે. ડોક્ટ્રીન ઓફ સિમિલારિટીના કન્સેપ્ટમાં શક્કરિયું છે સ્વાદુપિંડ જેવો આકાર છે, એટલે ડાયાબિટીસમાં પણ સ્વીટ પોટેટો એટલે કે ગળ્યું હોવા છતાં પણ ડાયાબિટીસમાં ગુણકારી છે શક્કરિયું. બટાટા શાકનો રાજા, દરેક વાનગીમાં બટાટા તો હોય જ છે, તો બટાટા ખૂબ મહિમા છે, એટલે શાકનો રાજા બટાટા. સુરણને અર્શોગ્ન કીધું, એટલે કે વરસમાં ખાસ ગુણકારી છે. રતાળું છે એના ઉંબાડિયામાં રતાળુ પૂરી તરીકે સુરતમાં ખાસ એનો ઉપયોગ થતો હોય, રતાળુ પૂરી, અને ઉંબાડિયું બનાવવામાં તો રતાળું ખાસ વપરાતું હોય છે. ગુવાર છે ઉનાળામાં ખાસ ખવાતો હોય છે, એમાં અજમો ને ગોળ ને લસણ એ ગુવારમાં ખાસ ઉમેરાય છે. તો ગુવારનું છે વાયુ કરશે એટલે રાત્રે એનું સેવન ન કરવું એવું કીધું છે. ગલકા છે એ શ્રાવણ ભાદરવામાં નથી ખવાતા, પરંતુ કાળી ચૌદશ હોય ત્યારે ગલકાનું સેવન થઈ શકે છે. અને ભજીયા સ્વરૂપે પણ ગલકાનું સેવન કાળી ચૌદશના દિવસે બધા શું કે કજિયો ઉતારતા હોય છે, તો ત્યારે શું કે કાળી ચૌદશના દિવસે ભજીયા ખાસ રાંધવામાં આવતા હોય છે. અને એ ભજીયા ખાસ કરીને ગલકાના ભજીયા પણ કાળી ચૌદશના દિવસે બનાવી શકાય. ચોળી છે એ કુમળી ચોળી તો ઉનાળામાં અને ચોમાસામાં પણ ઉપલબ્ધ હોય છે. તો કુમળી ચોળીનું શાક બનાવે છે, એમાં અજમો લસણ ને હિંગ આ બધું ઉમેરાય છે, કેમ કે કઠોળ બધા વાયડા હોય છે, એટલે એમાં વાયુહર મસાલા ખાસ ઉમેરવા પડતા હોય છે. ચોળી બટાટાનું શાક પણ થતું હોય છે. પરવળ છે શાકમાં શ્રેષ્ઠ ગણવામાં આવેલ છે, એટલે એનું શાક થઈ શકે. ભરેલા પરવળ પણ થઈ શકે છે. ગાજર વિટામિન એથી ભરપૂર હોય છે. ગાજર ખાસ કરીને શિયાળામાં ગાજરનું સેવન થઈ શકે છે. અને મૂળા છે
મૂળાનું સેવન માગસર મહિનામાં ખાસ કરવું જોઈએ. મૂળામાં માગસર મહિનો અને મૂળા છે એ જ સેવન માટે કરવું જોઈએ. અને મૂળા મોગરીને દહીં બપોર પછી નહીં. અને એવી જ રીતના ગળા મૂળા છે એ ત્રિદોષકારક છે, પથરી પણ કરે છે. અને કુમળા મૂળા હોય છે એ પથરીમાં ગુણકારી છે. એટલે મૂળાના પાનની ભાજી પણ સરસ થઈ શકે છે. અને ડુંગળી છે એ આમ તો કફકર છે, પણ ડુંગળીને ગાંઠિયા ખવાતા હોય છે. જ્યારે કફને એવો પ્રકોપ થઈ ગયો હોય, ઉધરસ થઈ ગયો હોય ત્યારે ડુંગળીને ગાંઠિયા ખવાતા હોય છે. બાકી એકલી ડુંગળી કફને કરનાર છે. ઉનાળામાં ડુંગળીનું સેવન ખાસ ગુણકારી હોય છે. એટલે અને છેલ્લે મેથીની ભાજીનું ખાસ મેથીના પાનની ભાજી થાય છે, કડવી હોય છે, ડાયાબિટીસમાં ગુણકારી છે. અને મેથીના ભજીયા એટલે કે વડા, મેથીના વડા ખાસ ખવાતા હોય છે. અને મેથીની સૂકવણી કરી અને કસૂરી મેથી બનાવવામાં આવશે. અગાઉ આ રીતની મેથી છે, કસૂરી મેથી એ મસાલા તરીકે વપરાય. અને જ્યારે મેથીની ભાજી અવેલેબલ ન હોય ત્યારે કસૂરી મેથી એ ચણાના લોટ મિક્સ કરી અને મેથીના ગોટા ભજીયા બનાવવામાં આવે છે. અને મેથી દાણા છે એ પણ ડાયાબિટીસમાં ગુણકારી છે. તો સરસ રહ્યું વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. સરસ. જય ધન્વંતરી, જય ધન્વંતરી.